गृह राज्यमंत्री हर्ष संघवीए पूरनी स्थिति वच्चे वडोदरा शहर की मुलाकात लीधी है। जी हाँ, हर्ष संघवी वडोदरा पहुंचा, कॉर्पोरेशन कमांड एंड कंट्रोल सेंटर की मुलाकात लीधी। हर्ष संघवीए कह્યું છે કે વડોદરાના લોકોએ ગંભીરતાપૂર્વક પરિસ્થિતિનો સામનો કર્યો છે। વડોદરાના સૌ નાગરિકોનો આભાર પણ માનું છું। પૂરની સ્થિતિમાં એનડીઆરએફ એસડીએફની ટીમોએ સરાહનીય કામગીરી કરી છે। ગુજરાતમાં બધી જગ્યાએ પર રેડ એલર્ટ છે। અમદાવાદ, સુરત, બારડોલી, છોટાઉદેપુરની સફાઈ અને ફાયરની ટીમ વડોદરા મોકલવામાં આવી રહી છે। વડોદરા અને વડોદરાના નાગરિકોએ આ ભારે વરસાદનો સામનો કરવો પડ્યો અને ડેમની અંદર જે પ્રકારે પાણી ભરાવાના કારણે ડેમમાંથી બી પાણી છોડવું પડ્યું, સાથે સાથે ભારે વરસાદ બી ચાલુ હતો। આ બધા જ કારણોને લઈને વડોદરાના લોકોએ છેલ્લા 2-3 દિવસ ખૂબ ગંભીરતાપૂર્વક એમને સામનો કરવો પડ્યો। છેલ્લા 3-4 દિવસથી આપણા રાજ્ય પર, ચાહે દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ચારેય દિશાથી એક સાથે ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક ડેમો જે ભરાયા તો ખરી જ, પરંતુ ઓવરફ્લો બી થયા। જેમ કે દક્ષિણ ગુજરાતમાં બી અનેક જિલ્લાઓમાં ખૂબ ભારે વરસાદ પડ્યો। આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં બી ભારે વરસાદ ચાલુ છે। આ જ પ્રકારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, રાજકોટ, જામનગર અને બીજા બી અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ ચૂક્યું હતું।